ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે. ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જે હરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ છે. હવે આપણે પ્રશ્ન થાય કે ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું? ચાલો જણાવું. રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની આસપાસના 10 કિલોમીટર અંતરના ક્ષેત્રને ઇકોસેન્સિટિવ ઝોન અથવા પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે. ઇકોસેન્સિટિવ ઝોનને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986થી ભારત સરકારના વન્ય અને પર્યાવરણ મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉપદેશ વન્યજીવ અભયારણ્યોની આસપાસ થતી અમુક ગતિવિધિઓને શાંત કરવા હોય છે, જેથી સંરક્ષણ ક્ષેત્રમાં પડતા નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકાય. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યા પ્રમાણે હાલમાં ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટર વિસ્તારનો ઇકોસેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતો હતો. હવે ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લા, 196 ગામ અને 17 નદીઓનો સમાવેશ થશે. નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થશે. નવીન ઝોનમાં 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિનજંગલ વિસ્તારનો સમાવેશ થાય છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અને ઇન્ફોર્મેશન મેળવવા માટે અવર ગીર સોમનાથ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.